આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. લોકસભાની ચૂંટણીના 5મા તબક્કામાં આવતીકાલે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 49 બેઠકો માટે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 5મા તબક્કાનું આવતીકાલે મતદાન પૂર્ણ થતાં 428 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. આ તબક્કામાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, KL શર્મા, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, લોક જનશક્તિ પક્ષના ચિરાગ પાસવાન જેવા પ્રતિષ્ઠિત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કેટલાક અગ્રણી નેતાઓ, સાંસદો સહિત કુલ 695 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે. આવતીકાલે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 5, બિહાર અને ઓડિશાની 5, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક બેઠક માટે મતદાન થશે. આ સાથે આગામી 25મી મેના દિવસે છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 57 બેઠકો માટે મતદાન થશે, જ્યારે 7મા તબક્કાની 8 રાજ્યોની 57 બેઠકો માટે 1 જૂને મતદાન યોજાશે. મતગણતરી 4 જૂને થશે. ચારધામ મંદિરના પરિસરોના 50 મીટરના અંતરમાં વિડીયોગ્રાફી અથવા તો રીલ બનાવવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ પોલીસે પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા SOP જાહેર કરી છે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કોઈ વ્યક્તિ મંદિર પરિસરમાં રીલ બનાવતા જોવા મળશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 28,98,674 લોકોએ નોંધણી કરાવી છે. ચારધામ યાત્રા પ્રત્યે ભાવિકોના ધસારાને પગલે આ વખતે ચારધામ યાત્રા ગયા વર્ષનો વિક્રમ તોડશે એવી પ્રવાસન વિભાગ અને સરકારને આશા છે. ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રા માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ ચાલુ શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા કોમન બનાવાઈ છે. દરમિયાન પોર્ટલમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે, જે પ્રમાણે કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 15 થી 28 મે સુધી GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી કોલેજની પસંદગી કરી શકશે. ફોર્મ ભરાયા બાદ કામચલાઉ મેરિટ બનશે, જે 7 થી 10 તારીખ સુધી પોર્ટલ પર જોઈ ફરિયાદ કે વાંધો હોય તો સ્થાનિક યુનિવર્સિટી કોલેજમાં રજૂઆત કરી શકશે. ત્રીજા તબક્કામાં 13 થી 21 જૂન સુધી વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસી ઓફર લેટરની પ્રિન્ટ લઈ જે તે કોલેજમાં અસલ પ્રમાણપત્ર સાથે કોલેજ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા તાજેતરમાં પ્રથમ વખત ભારતમાં ઉત્પાદિત થયેલા રેલવે વેગનોની નિકાસનું હેન્ડલિંગ કરીને વધુ એક સફળતા મેળવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છથી પ્રથમ વખત રેલવે વેગનની નિકાસ થઈ છે. આ કન્સાઇનમેન્ટ ભારતની નિકાસની ક્ષમતાનું એક મોટું પગલું દર્શાવે છે અને ઉત્પાદન લોજિસ્ટિકમાં ભારતની વધતી જતી શક્તિને પણ આ હેન્ડલિંગ પ્રકાશિત કરે છે. દીનદયાળ પોર્ટ કાર્યક્ષમ હેન્ડલિંગ અને લોડિંગ કામગીરીમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારને સરળ બનાવવા અને મેન ઇન ઇન્ડિયાની પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ હોવાનું પ્રવક્તા અને જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું. તો પોર્ટ પ્રશાસને DPA બોર્ડના સભ્યો, કામદાર સંગઠનો, પોર્ટ વપરાશકારો અને કર્મચારીઓ પ્રત્યે સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગાંધીધામ અને આદિપુરને જોડતા ટાગોર રોડ પર અકસ્માત નિવારવા સૂર્યપ્રકાશ સંચાલિત સોલાર સ્ટડ 3 જગ્યાએ લગાવવામાં આવી છે. વધુમાં મળતી માહિતી મુજબ વધતા વાહન વ્યવહાર સાથે વધી રહેલી અકસ્માતોની ઘટના ટાળવા પૂર્વ કચ્છ SP સાગર બાગમાના માર્ગદર્શન હેઠળ ટાગોર રોડના ક્રોમા ટી પોઈન્ટ, સુંદરપુરી અને હોતચંદાણી ટી પોઈન્ટ પર રાત્રિના સમય દરમિયાન વાહન ચાલકોને ટોપલાઇન કે જ્યાં વાહન થોભાવવાની હોય તે દૂરથી નજર આવે તે ઉદ્દેશ્યથી ટ્રાફિક સિગ્નલ પર સૂર્યપ્રકાશ સંચાલિત સોલાર સ્ટડ લાઇટ રોડ ઉપર લગાવવામાં આવી છે. તેમજ રાત્રિ દરમિયાન ફરજ પરના કર્મચારીઓએ રિફ્લેક્ટર જેકેટ તેમજ લાઇટ પેટર્નનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમોની કામગીરી સરળ બને તેવા પગલાં લેવાયા છે, જે અકસ્માતોને નિવારવા તેમજ ટ્રાફિક પોલીસના કર્મીઓને કામગીરીમાં સરળતા અપાવશે. હીટવેવની આગાહીને પગલે સેનિટેશન શાખાને કામના સમયમાં છૂટછાટ સાથે ફેરફાર કરાયો છે, જેમાં બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સફાઈ કામદારોને કામથી રાહત અપાઈ છે. તમામ સેનિટેશન શાખાના સફાઈ કામદારોનો કામગીરીનો સમય સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાખવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યા છે. કચ્છમાં ગુરુવાર સુધી હીટવેવ રહેવાની સંભાવનાએ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દિવસોમાં ગરમી અસહ્ય રહેશે, જેના પગલે લાંબા સમયથી બીમારી હોય તેવા લોકો, વડીલો અને બાળકોની સંભાળ લેવા જણાવાયું છે. આ ઉપરાંત તડકામાં નીકળતી વખતે માથું ઢાંકેલું રાખવા, ઢીલા અને હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરવાની સલાહ આપવામાં આવી છે.
તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.